રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલે ધોરણ 10ના પરિણામને અનોખી રીતે ઉજવણી કરી છે। વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને 100% સફળતા મેળવતા સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓએ ખુશીની લહેર મચાવી છે। ઉજવણી દરમિયાન બાળકોને જાલમુરી ખવડાવી અને વિજયનો આનંદ વ્યક્ત કર્યો હતો। આ અનોખી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કરી હોવાનું સ્કૂલના સંચાલકોએ જણાવ્યું છે। જેમ નરેન્દ્ર મોદીએ જાલમુરી ખાઈને બંગાળ જીત્યું તેમ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જાલમુરી ખાઈ સમગ્ર રાજકોટમાં પોતાના પરિણામનો ડંકો વગાડશે। आज रोज ધોરણ 10નું પરિણામ છે તે આવ્યું છે ને રાજકોટ શહેરની રેલનગર વિસ્તારની અંદર આવેલ જે સનરાઈઝ સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ ઝાલમુરી ખાઈને અલગ રીતે ઉજવણી છે તે કરી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજ રોજ પરિણામ આવ્યું છે, આપનું શું પરિણામ આવ્યું છે? મારું નામ વિવેક સોયા છે। મારે 98 પીઆર આવેલા છે અને 94% આવેલા છે। મારે સાયન્સમાં 100માંથી 100 આવેલા છે અને મેથ્સમાં 99 આવેલા છે। આજે મહેનત કરી છે, કેટલો સમય આની પાછળ ફાળવ્યો હતો આપણે? સચ કહું તો રોજનું 6-6 કલાક ટ્યુશન અને સ્કૂલનું જોઈન્ટ થઈને અને પીવાયક્યુએ સોલ્વ કરેલા તો રોજ છેલ્લા 1 મહિનામાં સ્કૂલ દ્વારા પણ ઘણી સહાય આપવામાં આવી હતી। ઝાલમુરી ખાઈને ઉજવણી કરી રહ્યા છો, ઝાલમુરી આનું કારણ એ છે કે બંગાળમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા જે ભગવો લહેરાવવામાં આવ્યો છે, પોતાની જીતને વ્યક્ત કરતા હુઆ અમે પણ સનરાઈઝ સ્કૂલના બાળકો ઝાલમુરી ખાઈને પોતાની જીત ખુશી વ્યક્ત કરી છે। પોતાની ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે। શું કહેશો, શું આપનું નામ છે ને આપનું કેટલું પરિણામ આવ્યું છે? મારું નામ ઝાલા ધર્મરાજસિંહ છે અને મારે પીઆર 96.51 આવેલા છે અને પર્સન્ટેજ 91 આવેલા છે। ખાસ આજે રોજ સ્કૂલ દ્વારા ઝાલમુરી ખવડાવીને ઉજવણી થઈ રહી છે, કારણ શું? કારણ કે જેમ 2-3 દી પહેલાં બંગાળમાં નરેન્દ્ર મોદી સરે જે રીતને ઝાલમુરી ખાઈને પોતાનો ભગવો લહેરાવ્યો હતો તે રીતે પણ સનરાઈઝ સ્કૂલ જ પોતાનો ભગવો લહેરાવી રહી છે ઝાલમુરી ખવડાવીને। સનરાઈઝ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેઓ ઝાલમુરી ખાઈને કહી શકાય કે બોર્ડના પરિણામની અંદર પોતાનો ભગવો છે તે લહેરાવી રહી છે અને ખાસ કરીને આ જે વિદ્યાર્થીઓ છે તે પણ અહીં છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તેમનું શું પરિણામ આવ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે જે સંચાલકો છે તેઓ પણ અહીં છે। આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કરી રહ્યા છે। શું કહેશો, આજ રોજ બોર્ડનું પરિણામ આવ્યું છે સનરાઈઝ સ્કૂલનું અને 100% પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓ પાછળ કેટલી મહેનત ને ખાસ કરીને અલગથી એક ઉજવણી થઈ રહી છે? અમારી સનરાઈઝ સ્કૂલ 2016થી લઈ અને 2026 સુધી 100% પરિણામ લેવનારી રાજકોટની અંદર પ્રથમ સ્કૂલ છે। જે 50% વિદ્યાર્થીઓ એવા છે કે 100માંથી 100 માર્ક આવેલા હોય એવા પણ વિદ્યાર્થીઓ સનરાઈઝ સ્કૂલમાં છે। પૂરા સનરાઈઝ સ્કૂલનો સ્ટાફ, સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ, સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ એનો પણ ખૂબ સાથ સહકાર સ્કૂલને મળે છે। અને બંગાળની અંદર જે રીતે વડાપ્રધાને નાના એવા વેપારીની ત્યાં જઈને ઝાલમુરી ખાધી અને પૂરા બંગાળમાં ભગવો લહેરાવ્યો, એવી જ રીતે મારા સ્કૂલની અંદર પણ વિદ્યાર્થીઓને ઝાલમુરી ખાઈને સેલિબ્રેશન કરી છે અને પૂરા રાજકોટની અંદર નહીં પણ ગુજરાતમાં સનરાઈઝ સ્કૂલ ભગવો પ્રથમ નંબર આવશે। પ્રથમ નંબર આવશે। ખાસ કરીને આ જે પરિણામ આવ્યું છે અને ઝાલમુરી ખાઈને પ્રથમ એવી સ્કૂલ હશે કે જે ઝાલમુરી ખવડાવીને વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરી રહી છે। આ પ્રેરણા અમને મોદી સાહેબથી મળી છે કે એને નાના વેપારીને ત્યાં જઈને ઝાલમુરી ખાધી અને પૂરું બંગાળ ઉપર ભગવો લહેરાવ્યો, એવી જ રીતે મારા સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને અમારા પૂરા સનરાઈઝ સ્કૂલનો પરિવાર ઝાલમુરી ખાઈને સેલિબ્રેશન એટલા માટે કર્યું છે કે મોદી સાહેબથી પ્રેરણા મળી છે અને ઝાલમુરી ખાઈને અમારા પણ રાજકોટની અંદર નંબર 1 સ્કૂલ બનશે। કે પોતાની જે સ્કૂલ છે તે નંબર 1 સ્કૂલ બને તે માટે પોતાના જે વિદ્યાર્થીઓ છે તે ભગવો લહેરાવે તે માટે ઝાલમુરી ખવડાવીને વિદ્યાર્થીઓ સાથે અલગ પ્રકારની ઉજવણી છે તે કરવામાં આવી છે। આ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલ છે કે જે હાલ અત્યારે ધોરણ 10માં 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓ સાથે ઝાલમુરી ખાઈને ઉજવણી કરવામાં આવી રહી છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ ટુડે ગુજરાત ન્યૂઝ, રાજકોટ।